ક્યારેક કર્મોનું ફળ તાત્કાલિક મળતું હોય. કળિયુગ એટલે શું ખબર છે? જે યુગમાં છોકરીઓને બદલે છોકરાઓ કાનમાં કડિયું પહેરવા માંડે ને એને કળિયુગ કહેવાય. બાપાને એના છોકરાઓને લઈ અને એડવેન્ચર કરવાના એટલા બધા શોખ હોય, પણ તઈ એની ઘરવાળી એમ કહે કે તું તારે જે કરવું એ કર, આ છોકરાને અહીં મૂકતો જા. સ્ત્રીઓ તમે પુરુષ સમોવડી બનજો, બહુ આગળ જાજો, પણ બહુ આગળ જઈ અને પડો નહીં એનું ધ્યાન રાખજો. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય. એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. મહિલાઓ મહેંદી મૂકતી વખતે હથેળીમાં પતિનું નામ એટલા માટે લખે છે કારણ કે એનો પતિ કાયમ માટે એની મુઠ્ઠીમાં રહે. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને બહાર પૈસા ભરી અને કસરત કરવા જાય. ઈ અત્યારની બાઈઓ. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે. તો આ ફોટા ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે પુરુષોનું ડ્રાઇવિંગ શા માટે સીધું હોય છે અને સ્ત્રીઓનું ડ્રાઇવિંગ શા માટે ગમે એ બાજુ જાય એ નક્કી નહીં એવું હોય છે. આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટરથી શાક બાફી નાખી. ભાઈબંધ મિત્રોનું ગ્રુપ હોય ને એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ જેને લીધે આખા ગ્રુપને હેરાન થવું પડે. ઘણા એવું કહેતા હોય છે કે બાયું તો બધે હળગાવે છે. એટલે ભાઈ બાયું તો આવી રીતે ઠારે છે, પણ હળગતું છેટું રહી જાય એમાં ઈ બિચારીયું શું કરે? હાલો મિત્રો, આશ્રમ મળી ગયો છે. સરનામું વાંચી અને ટાઈમસર પહોંચી જ જાજો. આ દુકાનવાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. નાનપણમાં અને ખાવાની મજા આવતી અને ઊંધા હવરું કરીને જોવાની મજા આવતી. ગુરુ ચેલા. આ છે લગ્ન પહેલાનો ફોટો અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો. આઈ લવ યુ મારા નાક. પત્ની પતિને કહે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કહે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. આજની સ્ત્રી જો એકવાર ધારી લે ને પછી નો ધાર્યું એવું કરે. એલા બાઈ તો જો રૂપાળી ને નમણી ને સૂટા વાળ ને લાલ સણિયા સોડી પાછા. તઈ હે બાઈ મારા લગ્ન થયા તઈ તું ગઈ તી ક્યાં? બાર ગાવે બોલી બદલે અને તરવર બદલે શાખા. ઘડપણમાં કેસય બદલે પણ ઈ લખણ નો બદલે લાખા. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. મારા મોઢામાં તો થોડુંક પાણી આવી ગયું એટલે વિચાર કર્યો કે તમારા મોઢામાં લઈ આવું. ભાઈ બજારમાં નકલી એટલું આવી ગયું છે ને કે અસલી ગોતવું અઘરું થાય એમ છે. એક આપણે હતા કે બાપા ચંપલ ઉપાડતા ને તે આપણા નેન્યા પેન્ટ ભીના થઈ જતા, અને અત્યારની પરજા ચંપલ ની સામે પાણકા ઉપાડે. આપણે ત્યાં વાંધો જ આ કાળિયાવ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે.